જામનગરની કલેક્ટર કચેરીમાં કાર્યરત જમીન શાખાના તત્કાલીન નાયબ મામલતદાર મનોજ ઠાકરને અગાઉ નોંધાયેલા લાંચના ગુનામાં અદાલતે 4 વર્ષની સખત કેદની સજાનો તથા ₹15,000ના દંડનો હુકમ કર્યો છે। આ કેસની જાહેર થયેલી વિગતો એવી છે કે મનોજ બળવંતભાઈ ઠાકર 2014ની સાલમાં કલેક્ટર કચેરીની જમીન શાખામાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત હતા। એ સમયે જામનગરના નવાગામ ઘેડમાં આવેલી 5 વીઘા જેટલી એક જમીન બિનખેતી કરાવવા માટેની અરજી આવી હતી, જે અરજીના અનુસંધાને મનોજ ઠાકર દ્વારા અરજદાર પાસે ₹4 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી। બાદમાં રકઝકના અંતે ₹3.60 લાખમાં લાંચનો આ સોદો પડ્યો હતો। લાંચની આ ₹3.60 લાખ રૂપિયાની રકમ પૈકી ₹2 લાખ અરજદાર દ્વારા મનોજ ઠાકરને 2014ની 13મી જાન્યુઆરીએ ચૂકવી દેવામાં આવ્યા હતા। લાંચની બાકીની રકમ ₹1.60 લાખની લેતી દેતી તે સમયે 18મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી। જોકે એ અગાઉ આ અંગેની ફરિયાદ એસીબીમાં કરી દેવામાં આવી હતી, જેના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું। કલેક્ટર કચેરીની બાજુમાં જ ગોઠવાયેલા આ લાંચના છટકામાં લાંચની બાકીની રકમ સ્વીકારતા મનોજ ઠાકર ઝડપાઈ જતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી। ત્યારબાદ આ મામલો એસીબીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ હેમેન્દ્ર મહેતાની દલીલો ગ્રાહ્ય રાખીને અદાલતે મનોજ બળવંતભાઈ ઠાકરને તકસીરવાન ઠરાવી 4 વર્ષની સખત કેદ અને ₹15,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે। જો આ દંડની રકમ અદાલતમાં જમા કરવામાં નહીં આવે તો વધુ 1 વર્ષની કેદની સજા કરવાનો હુકમ થયો છે અને ધરપકડ કરી લેવામાં આવી છે। અંતે એ પણ ઉલ્લેખનીય છે કે જે તે સમયે લાંચ રૂશ્વત વિરોધી તંત્ર દ્વારા મનોજ ઠાકરના ઘરની પણ ઝડપી લેવામાં આવી હતી। તે સમયે તેના નિવાસ સ્થાનેથી ₹16.50 લાખની રકમ અને કેટલીક મિલકતોના કાગળો મળી આવ્યા હતા। જોકે એ અંગેનો અપ્રમાણસર મિલકતનો મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે। આ સમગ્ર મામલા અંગે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સમગ્ર મેટર અંગેની જો વાત કરીએ તો કલેક્ટર કચેરીમાં મનોજ ઠાકર નામના માણસ જે હતો નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો। તે સંબંધે એસીબીની એક ટ્રેપ ગોઠવવામાં આવેલી અને કોઈ એક આસામીએ ફરિયાદીએ પોતાની 5 વીઘા જમીન બિનખેતી કરવા માટેનું કલેક્ટર કચેરીમાં અરજી કરતા બિનખેતી કરવા માટે મનોજ ઠાકરે ફૂટના ₹10 લેખે જે તે વખતે માંગણી કરેલી અને 40,000 ફૂટ જમીનની આવી રીતે એમને ₹3,60,000ની માંગણી કરેલી અને 2014માં અને બાકીના ₹1,60,000 તારીખ 18 જાન્યુઆરી 2014ના બપોરે 12:30 વાગ્યાના કલાકે કલેક્ટર કચેરી ખાતે આપવાના હતા, એવું બધું વાતચીત થયેલી અને આ છટકામાં ₹1,60,000ની લાંચની ફરિયાદી પાસેથી રકમ સ્વીકારેલી અને એ રંગે હાથે ઝડપાઈ જતા મેટર ચાલી ગયેલી। કરપ્શન બ્યુરો હેઠળ જે કંઈ એસીબીના કાયદા અંતર્ગત જુદી જુદી કલમો હેઠળ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું અને સમગ્ર ચાર્જશીટ દરમિયાન નાયબ મામલતદાર મનોજને 4 વર્ષ સખત કેદની સજા અને દંડનો હુકમ પણ ફરવામાં આવેલ છે।